આ બંને પગમાં ક્લબ ફૂટ હતો અને નાની પ્રોસિજર સર્જરી હતી, જે હવે કંઈ દેખાતું નથી, અને નાનો ટીપકો જેવો હતો, બરાબર, હવે એમાં દેખાતું નથી. જો આ બંને પગમાં સર્જરી કરી છે અમે. આ ટીપકો ટપકો દેખાય છે નાનો, બરાબર. હવે આજે શૂઝ પહેરાવવાનો છે અમારે. આ શૂઝ છે, આ કલર ફૂટના બંને પગના. એના પગ તો ડિફિકલ્ટ ચબીવાળો હતો, એટલે તો હાઈ રાખેલા છે અમે આ શૂઝ. અને તો કે શૂઝ કેવી રીતે પહેરાવવાનું છે હું તમને જણાવું. આ દોરી બરાબર ઢીલી કરી દેવાનું, થોડું ઢીલી, બરાબર. આ રીતે આ પટ્ટો છે આ ઢીલી કરી દેવાનું, બરાબર. બંને દોરીને આ બંને શૂઝના પટ્ટાના દોરી ઢીલી કરી દેવાની એ રીતે, જેને કાઢતી વખતે પહેરાવતી વખત વધારે જોર ના કરવું પડે, ઇઝીલી બેસી જવાય. જો આ રીતે પહેરાવી દીધા એ રીતે. ના આ જોઈ લેવાનું કા બરાબર બેસી ગયા પગ, આ જોઈ લો, હા હોલમાં આ જો આ રીતે બેસવું જોઈએ, બરાબર. પછી આ ઉપરથી પટ્ટો હરકો કર્યો તો આપણે એ રીતે ટાઈટ કરી દેવાનું. આ એટલું ટાઈટ તો રાખો ને આપણે કે પગ શૂઝમાંથી બહાર ના નીકળી જાય. જો આ રીતે કમ્પ્લીટ આ એક શૂઝ થઈ ગયા. अब સેમ કન્ડિશનમાં કેવી રીતે શૂઝ પહેરવાના આ બીજા પગના હું તમને ફરીથી એકવાર જણાવો, ફરી એકવાર તમે નજર નાખી દો. જો આ શૂઝ પગ બેસાડ્યા, આ શૂઝમાં ના હોલ જોઈ લેવાનું પાછળ, આ હોલ જોઈ લેવાનું, ના હરકો કરીને આ પટ્ટો ટાઈટ કરી દેવાનો. ના દોરી છે આ એક એક કરીને ટાઈટ કરવાનું, તમે ડાયરેક્ટ ઉપરથી નહીં કરવાનું, ડાયરેક્ટ હા જો એ રીતે એક એક કરીને ટાઈટ કરવાનું. ઓકે, હા એમ. આ જો બંને પગને શૂઝ આપણે વ્યવસ્થિત પહેરાવી દીધા. આ બંને પગના હોલની કન્ડિશન જોઈ લો, આ રીતે આ જોઈ લો, બરાબર. અત્યારે કઈ મોજા તો પહેરાવેલા નથી, અત્યારે કઈ મોજા નહીં પહેરાવ્યા, પણ ઘરે ઘરે મોટી સાઈઝનો મોજા પહેરાઈ જવાનો અને આગળથી આંગળી તરફથી કાપીને ઠંડુ કરી દેવાનું. ઓકે, કન્ફર્મ ડન.